ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમને સંતાપમાંથી શાંતિની અનુભૂતિ થશે. ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ હવે મારી બીજી વાત યાદ રાખો, મનને શાંત કરવા માટે શું કરવું, મનને ભગવાનમાં જોડવા માટે શું કરવું જોઈએ? તો ભગવાન વિષ્ણુ બોલે છે, નારદજી સાંભળો તમે. આપાદમસ્તકં સમ્યગ ભસ્મનોદધુલ્ય સાદરમ. આદર સાથે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો નારદજી. જ્યારે તમે તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરશો ત્યારે તમારું ચિત્ત મન ભગવાન શિવમાં સમર્પિત થશે. આ વિજ્ઞાન નથી, મોટું વિજ્ઞાન છે. ભાલમાં તિલક કરીએ એટલે આપણું ચિત્ત ભગવાનમાં સમર્પિત થવા લાગે છે. અને ક્યારેય પણ ભગવાન મહાદેવની પૂજા કરતા હો તો પહેલા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું અથવા ભસ્મની બિંદી કરવી, ત્યારબાદ ભગવાન મહાદેવની પૂજાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે. મહાદેવની પૂજામાં દરેક પૂજાની સામગ્રી હોય, પણ જો ભસ્મ ન હોય તો પૂજાની સામગ્રી અધૂરી કહેવાય. પણ પૂજાની કોઈ સામગ્રી ન હોય પણ ભસ્મ હોય તો પૂજા પૂર્ણ છે. મહાદેવજી પોતાના અંગ ઉપર ભસ્મનું લેપન કરે છે. શંકરજીને આપણે ભસ્મ ચડાવીએ છીએ. ભસ્મ અભિષેક પણ થઈ શકે. આપણે મહાકાલેશ્વરમાં જઈએ તો ભગવાન મહાદેવને ભસ્મથી અભિષેક થાય, ભસ્મ સ્નાન થાય છે. ભસ્મ એટલે શું? જગતનો સાર તત્વ. ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમેથી ભસ્મ, હે ને? જે આંખે આપણે જોઈએ છીએ એ બધું નાશવંત છે, એવો ભાવ છે. જગતના સાર તત્વ સ્વરૂપે ભસ્મ છે. મનયતાની ચક્ષુનાની ભસ્માની, મન દ્વારા જે ચિંતન બધું જ ભસ્મ, બધું નાશવંત. એક રાગ, એક ખાંડ, એક ભસ્મ, વિભૂતિ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે જગતના સાર તત્વ સ્વરૂપે ભગવાન મહાદેવજી પોતાના અંગો પર ભસ્મ લગાવે છે, વિભૂતિ લગાવે છે. દેવતાઓ એકવાર પૂછેલું કે ભગવાન તમે તમારા અંગો પર ધારણ કરો, તેનું નામ તો વિભૂતિ છે, તો અમે સૌ તને ભસ્મ શા માટે કહીએ છીએ? દેવતાઓએ આવો મહાદેવને પ્રશ્ન કર્યો હતો કે તમે તમારા અંગ ઉપર જે ધારણ કરો તેનું સાચું નામ તો વિભૂતિ છે, તો અમે સૌ તે વિભૂતિને ભસ્મ શા માટે કહીએ છીએ? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું હતું કે દેવતાઓ જે વિભૂતિ ધારણ કરે છે તેને જન્મ જન્માંતરના પાપ બળને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે. એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપો બળને ભસ્મ થાય છે, તેથી વિભૂતિને આપણે ભસ્મ કહીએ છીએ. અમારા મહાત્માઓ ભસ્મનું લેપન કરે અંગ ઉપર. આ વર્ષે મેં ગુનેરી ગુફા કથા કરી હતી. કચ્છની રાહ છે, પાકિસ્તાનની બોર્ડર છે, ત્યાં ગુનેરી ગુફા છે. એક મહાત્મા થઈ અહીંયા, એમને 12 વર્ષ સુધી અથોડીની સીણી લઈને ગુફા બનાવી અને સુંદર ગુફા બને. તેની અંદર એ જ ગુફાના પથ્થરથી સુંદર શિવલિંગ ઉપછાયું. અને દિગંબર મહાત્મા અશોક ભારતી દિગંબર, એમનો એક સંકલ્પ હતો કે મને એકવાર ગિરિબાપુના મુખેથી મહાદેવની કથા કરવી. અને ખુશાલ ભારતી, આ બધા દિગંબર એટલે નાગા સાધુ, આ દિગંબર એ લોકો કથાનું આયોજન કર્યું હતું. ચતુર્માસા હતા ખુશાલ ભારતીના. એટલે અમારે અશોક ભારતીનો એક સંકલ્પ હતો કે શિવકથા કરવી, પણ ગિરિબાપુના મુખેથી કરવી. એ મારું સદભાગ્ય કહેવાય ને. શિવકથા તો ઘણા બધા વક્તાઓ કરે, પણ એ એમ પસંદગી કરે કે મારે ગિરિબાપુના મુખેથી શિવ મહાપણ કથા કરવી. એ મારું ભાગ્ય હતું. અમારે એક ઝાલમગીરી થઈ ગયા, ઝાલમગીરી બાબુ મહાન થઈ ગયા. એ જીવન पर्यंत संकल्प करता रहा, एक बार मुझे कोई गिरी को मिला दीजिए, मुझे शिव कथा करनी है. પણ કોઈ મારા સુધી વાત નહીં પહોંચાડે. અને મહાત્મા કૈલાસવાસ થયા.
એમની શિષ્યા જીતેન્દ્રગીરીને કહેતા ગયા કે મેં બધી વ્યવસ્થા કરી રાખી છે, ગિરી કો બોલા કર શિવ કથા કરના. મહાત્મા છે. અને જીતેન્દ્રગીરી માતાજીએ એમના ગુરુના આ યાદમાં બહુ ભવ્યાતીત ભવ્ય મહાદેવની કથાનું આયોજન કર્યું હતું. જાલમગીરી બાપુની સુંદર ધૂણી છે. ગામ કયું કહેવાય? વડગામ. વડગામ, વડગામની અંદર હજી પણ ધૂણી ધગે છે. હજી પણ. તો 12 વર્ષ સુધી આ મહાત્માજી અથોડની સીડીની ગુફા બને, એમાં સુંદર એક શિવલિંગ બનાવ્યું અને ગુફાની અંદર નિવાસ કરતા. અને એમના પરંપરામાં અશોક ભારતીનો સંકલ્પ હતો, ગુનેરી ગુફા આખે અંગ ઉપર ભસ્મ. બંને બાવાજી, ખુશાલ ભારતી અને અશોક ભારતી, દિગંબરના, એટલે આખા અંગ ઉપર ભસ્મ. જ્યારે પ્રશ્ન થાય કે આ બાવા લોકો અંગ ઉપર ભસ્મ શા માટે લગાવતા હશે, પણ શિવ મહાપડ ગ્રંથમાં તેનું વર્ણન છે કે જે મહાત્માઓ પોતાના અંગ ઉપર ભસ્મનું લેપન કરે છે, આ શરીરમાં જેટલા છિદ્રો છે, એક થોડા થોડા છિદ્રો હોય. કેવા છિદ્રો હોય? અંદરથી પસીનો બહાર નીકળે, અંદરનું જે પાણી છે છિદ્રો દ્વારા પસીનાથી બહાર નીકળે, પણ આપણે પાણીમાં પડીએ તો બહારનું પાણી પાછું અંદર ન જાય. કેવું ભગવાને બનાવ્યું! નકર આપણે પરિશ્રમ કરીએ અને પસીનો છૂટે, જેમ બહાર નીકળે પાણી, એમ જે પાણીના ઓજમાં પડ્યા હોય તો અંદર પાણી બધું જવું જોઈએ ને, પણ અંદર નથી જાતું, બહાર નીકળે ખરું. કેવી કરામત ઈશ્વરની! તમે જોત કરો, તમે કલ્પના તો કરો. તો ભસ્મનું લેપન કરવાથી અંગ ઉપર જેટલા છિદ્રો છે તેમાં ભસ્મના કણ અંદર પ્રવેશે. જેટલા છિદ્રોમાં ભસ્મના કણ પ્રવેશે એટલા શિવલિંગોની પૂજા કરવાનું એ મહાત્માને ફળ મળે છે. તેથી ભસ્મનું લેપન કરે છે અને વૈરાગ્યની વૃદ્ધિ કરે, એ ભસ્મનો મહિમા છે. ભસ્મ સ્નાનેન યાવંતઃ કણઃ સ્વાંગે પ્રતિષ્ઠિતમ. ભસ્મ સ્નાને જેટલા કંકણ છિદ્રમાં પ્રવેશ કરે એટલા લિંગોની પૂજા. ભસ્મ સ્નાનેન યાવંતઃ કણઃ સ્વાંગે પ્રતિષ્ઠિતમ તાવંતી શિવલિંગાની તન્નો દત્તેહિ ધારકઃ તન્નો દત્તેહિ ધારકઃ. એ મહિમા છે. ભસ્મના બહુ પ્રકારો પણ હોય છે કે શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ. આપણે મહાકાલને જે ભસ્મ સ્નાન થાય તે શિવાગ્નિ જનિત ભસ્મ છે, જે મહાદેવના પ્રધાન 5 મંત્રો છે. એ 5 પ્રધાન મંત્રો દ્વારા મહાકાલેશ્વરના પરિસરમાં સુંદર ભસ્મ તૈયાર કરવા માટેનું એક ભસ્મ સ્થાન છે. આ વિશેષ પ્રકારે ભસ્મ તૈયાર થાય છે, જે ભગવાન મહાદેવના 5 પ્રધાન મંત્રો દ્વારા, પવિત્ર કાષ્ઠ, ગાયના ગોબર દ્વારા, ગાયના છાણા આડિયા દ્વારા એ વિધિવત એ ભસ્મને તૈયાર કરે છે. તેને વેદાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. સદ્યોજાત મંત્ર. જે મહાદેવના પ્રધાન મંત્ર છે. સદ્યોજાતં પ્રપદ્યામિ સદ્યોજાતાય વૈ નમો નમઃ. મહાદેવનું પ્રથમ મંત્ર. ઓમ સદ્યોજાતાય નમઃ. સદ્યોજાતાય નમઃ. આ મંત્રો બોલવાનો મહિમા, આ મંત્ર સાંભળવાનો મહિમા છે. આ પુણ્ય આપનારા મંત્રો છે, આપણે ઉર્જા આપનારા મંત્રો, શક્તિ આપનારા મંત્રો છે. જે શિવજીના 5 પ્રધાન છે, જે 5 મુખ છે, 5 નામ છે. આ જે ભસ્મ જ્યારે નિર્માણ કરે ત્યારે આનું ઉચ્ચારણ એ વિદ્વાન સંતો ને વિદ્વાન બ્રાહ્મણો કરે છે. ઓમ વામદેવાય નમો, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમો, મહાદેવ 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 બાલાય નમઃ, બલવિકરણાય નમો, બલવિકરણાય નમો, બલાય નમો, બલપવતનાથાય નમઃ, સર્વભૂતનમનાય નમો, મનોન્મનાય નમઃ. વામદેવાય નમઃ. અઘોરેભ્યો
એ બધા જ તપોધન બ્રાહ્મણ હતા, પણ અઘોર પંથી હતા. એની પરંપરા અઘોર હતી, એકદમ કાળા કપડા પહેરતા હતા. કેવું ગામનું નામ? પાટડી. પાટડી, ઉદાસ્યન અખાડા, અઘોર પરંપરા. આ છે મહાત્મા ભાવેશ બાપુ. ઓમ તત્પુરુષા ઓમ તત્પુરુષા મહાદેવ 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 મહાદેવા અને એ ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને ચડાવવામાં આવે છે, શમશાનની ભસ્મ નહીં. વિધિવત જે વેદોક્ત મંત્રો દ્વારા જે ભસ્મનું નિર્માણ કરવામાં આવે ને એ ભસ્મનું લેપન થાય, એ ભસ્મ અભિષેક થાય છે. અને આપણા અગણિત દેવતાઓ છે, એક જ દેવ એવા છે કે મહાદેવજી ભસ્મ સ્નાન કરે છે. એક જ મહાદેવ, અંગ વિભૂતિ ગલે રૂંડ. શિવજી સૌથી જુદા છે, એવા કોઈ ભગવાન તમને જોવા નહીં મળે. રૂંઢમાળા, સર્પ, બાંસુકી કંઠભૂષણમ પન્નગ ભૂષણમ, કેવા શિવ નિરાલા છે, સૌથી અલગ, સૌથી જુદા એ મહાદેવ છે. પહેલેથી છેલ્લે સુધી बाबा को याद करें. हे चंद्रेश्वर, हे सोमेश्वर, हे सर्वेश्वर, हे भूतेश्वर, भावेश्वर, भावेश्वर, हे जागेश्वर, हे जडेश्वर, हे बधेश्वर, हे रत्नेश्वर, दुखभंजन महादेव, कष्टभंजन महादेव, भीड़भंजन महादेव. जय शिव शंकर जय त्रिपुरारी, शंभु सेवत तोहे मुरारी. जय शिव शंकर जय त्रिपुरारी,
शंभु सेवत तोहे मुरारी नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. शीर पर गंगा बहे नीत धारा महिमा तेरी अपरम पारा હે ગંગાધર, હે ગંગેશ્વર. शील पर गंगा बहे नीत धारा महिमा तेरी अपरम पारा नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय હે મહાદેવ. गिरि पर कृपा शिव तुम्हारी शिव शिव शंभो कल्याणकारी મહાદેવ, મહાદેવ. गिरि पर कृपा शिव तुम्हारी शिव शिव शंभो कल्याणकारी नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय 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 ભગવાન વિષ્ણુજીએ કહ્યું, નારદજી, આપના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, અંગ પર ભસ્મ લગાવો. આપનું મન ભગવાન મહાદેવના ચરણોમાં સમર્પિત થશે. તો તેવું કહ્યું, જે મનુષ્ય ભસ્મનું ત્રિપુંડ કર્યા વગર ભોજન કરી લે છે તે નરકમાં નાખો. આવા ઘણા બધા શ્લોકો છે મારી પાસે. ભાલમાં ભસ્મની બિંદી નથી કરતો, ભસ્મનું ત્રિપુંડ નથી કરતો અને ભોજન કરવા બેસી જાય છે, તેને મારી પાસે નહીં લાવતા, સીધા તેને લઈ જાઓ. આવું ભગવાન યમરાજાએ કહ્યું છે. અને યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. અને આપણા જીવનમાં, દરેકના જીવનમાં યમરાજા આજને તો કાલ એ મળવાના છે આપણને. એટલે કથા સાંભળતા ભસ્મનું ત્રિપુંડ કરજો અથવા ભસ્મની બિંદી કરજો
અથવા કુમકુમની બિંદી, ચંદનની બિંદી, તમને જે ઠીક લાગે એ, પણ કોરું કપાળ હોવું જોઈએ નહીં. પહેલી વાત કહી પંચાક્ષર મંત્રનો જાપ કરવો, બીજી વાત કરી ભાલમાં ભસ્મનું ત્રિપંડ કરવું, અને હવે ત્રીજી ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ ધ્યાનપૂર્વક સાંભળો, હવે હું તમને ત્રીજી વાત કહું. શા માટે? શાંતિ આપવા માટે. નારદજી ડિસ્ટર્બ થયેલા છે, સંતાપિત છે, ઉદ્વેગ છે, ભય છે, અંદર અણગમો છે, જેની એન્ઝાયટી કહીએ આપણે, ગમતું નથી કઈ જગ્યાએ, નિંદર આવતી નથી. અને વર્તમાન યુગમાં મોટો ખતરો છે એન્ઝાયટીનો. બુદ્ધિજીવી માણસોને એન્ઝાયટી બહુ થાય, જેની તીવ્ર બુદ્ધિ હોય, જેની વિચાર શક્તિ અતિ તીવ્ર હોય, એને એન્ઝાયટી થાય. અને આ વર્તમાનમાં માણસોને વધારે પડતો, એની કોઈ દવાઈ નથી. અને ખબર પણ મન ન પડે કે આને એન્ઝાયટી છે, એ તને પોતાને જ ખબર હોય. એના માટે એક જ ઉપાય છે, ભગવાન શિવનું ભજન. અને ખૂબ હૃદયથી પ્રાર્થના કરું છું કે સવારમાં 1000 કામ છોડીને થોડી વાર માટે સૂર્યપ્રકાશ લેવો. સૂર્યપ્રકાશ એ દરેક રોગની દવા છે. એવું નહીં તમે સમજો કે વૈદ્યો દે એ જ દવા, એવું નહીં સમજો કે ડૉક્ટર ટીકડા આપે એ જ દવા. ધ્યાન દીજીએ, જીવનની ઘણી બધી દવાઓ હોય છે, હું લિસ્ટ બનાવીને રાખ્યું છું મેં. તાળી પાડવી એ પણ એક આરોગ્યની દવા છે. આપણા કીર્તનના ઋષિમુનિઓ તાળી પાડે છે, શા માટે? આરોગ્ય આપે છે. એવું તમે ન સમજો કે ટીકડાને ટેબ્લેટ અને ઇન્જેક્શન જ દવા છે. નહીં નહીં, તાળી પાડવી એ પણ દવા છે. વહેલા સૂવું ને વહેલા ઉઠવું એ પણ દવા છે. યોગ અને પ્રાણાયામ, ધ્યાન કરવું એ પણ એક દવા છે. સવારમાં થોડા વહેલા ઉઠી યોગ કરીએ, વ્યાયામ કરીએ, પ્રાણાયામ કરીએ અને થોડું ધ્યાન કરીએ. એકદમ શાંતિથી, નિરવ શાંતિથી શ્વાસની ગતિને જોતા રહીએ, વિચાર શૂન્ય બની જાય, એ પણ એક દવા છે. અને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઓમનો નાદ કરવો, ઓમનો ધ્વનિ કરવો એ પણ એક દવા છે. સવાર સાંજ ચાલવું એ પણ એક દવા છે. ઉપવાસ કરવો એ મોટી દવા છે. કાલે સવાઈ એકાદશી કરવાની છે, પાછું હેથકનું ફરાળ કરીને નહીં. આપણે ગુજરાતીઓને તો એકાદશી જોવા જેવી હોય. કેવી એકાદશી? ફરાળી ભાખરી, ફરાળી સબ્જી, હમણાં તો ફરાળી પાણીપુરી. અરે પાણીપુરી ક્યાં વાત કરો, ફરાળી પિઝા, ફરાળી કચોરી. આ ઉપવાસ કરે છે, રોગમાં વાસ કરે, કઈ ખબર નથી પડતી. એકાદશી છે. એવું નહીં કે વૈષ્ણવ જ એકાદશી કરે, હર મનુષ્ય માટે એકાદશીનો મહિમા છે. એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ દરેક માણસે. થઈ શકે તો પછી ડાયાબિટીસ હોય, રોગથી ઘેરાઈ ગયા હોય, પકડાઈ ગયા હોય, ચારે બધુંથી બધાને મહેમાન તરીકે બોલાવ્યા હોય. અને ઘણા લોકોએ મહેમાનને બહુ બોલાવી રાખ્યા છે. હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ ને કેટલું લઈને ફરે. ધન કમાવામાં, શરીરમાં અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપી દીધું. સફળતા મેળવવા માટે, ઊંચાઈ પર પહોંચવા માટે શરીરનું ધ્યાન ન રાખ્યું. તેથી આપ સૌને હૃદયથી મારી પ્રાર્થના છે, ભલે થોડી સફળતા ઓછી મળે, થોડું ધન ઓછું મળે, થોડી પદવી ઓછી મળે, પણ આરોગ્યને પ્રધાનતા આપજો. આરોગ્ય નથી તો જીવનમાં કાંઈ નથી. તંદુરસ્તી નથી તો કાંઈ નથી. જે માણસ પાસે આરોગ્ય નથી એ ભિખારી છે. તેથી આજથી જાતા ને જે તે જગ્યાએ ખાવાનું નહીં. ભોજન પહેલાં 1 કલાક પહેલાં પાણી પી લેવાનું. ભોજન કર્યા પછી 1 કલાક પછી પાણી પીવાનું. પાણી ધીમે ધીમે પીવાનું. અમારી કથામાં ઘણી જગ્યાએ આયુર્વેદિક શિબિર લાગે, ડૉક્ટરો આવે આયુર્વેદિક, અને વિશેષ પ્રકારે તેની શિબિર હોય કે કેવી રીતે આરોગ્યથી ભરપૂર રહેવું. તેથી જ્યાં ત્યાં જેના તેના હાથનું ન ખવાય. આરોગ્ય છે તો તમારા જેવો કોઈ સુખી નથી. જાતે નિરાતે પહેલું સુખ હે ને. તો આજથી સૌ ધ્યાન રાખવાનું છે. કેટલું ખાય છે આપણે, ભગવાન બચાવે લોકોથી. એ પણ એક દવા છે. જેને અનિંદ્રાનો રોગ હોય, જેને આંખ કામ ન કરતા હોય, લકવા થયો હોય, એમને પણ
અહીંયા આપણો ગાયત્રી પરિવારનું પુસ્તકોનું ટેન્ટ લાગેલું છે. એની અંદર અમારા રામશર્મા આચાર્ય ગુરુદેવે સૂર્યથી થતા લાભો શ્લોકો સાથે, પ્રમાણ સાથે એમને સુંદર એક બુક બનાવી છે. મેં આખી વાંચી લીધી છે. દરેક રોગોનું નિવારણ સૂર્યપ્રકાશ છે. અને આપણો દેશ કેટલો ભાગ્યશાળી છે કે આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ નીકળે છે. અમુક દેશોમાં અમે જઈએ છીએ જ્યાં સૂર્યપ્રકાશ નથી, અને એમાંય સૂર્યપ્રકાશ નીકળે તો એ લોકો એટલા ગાંડા થાય, નોકરી ધંધો દુકાન બધું છોડી દે અને શર્ટ કાઢી કાઢીને કપડાં ટૂંકા પહેરીને રોડ ઉપર નીકળી પડે. અને એકબીજા હામાં મળે તો એટલા બધા મુસ્કુરાય ને કહે કે વાહ, આજ સુંદર દિવસ છે, સારો દિવસ છે આજે. એના દેશમાં સૂરજ દેખાય એના માટે દિવાળી કહેવાય. અને આપણે કેટલા ભાગશાળી કે રોજ માટે સૂર્યનારાયણનો પ્રકાશ સવારમાં કૂણો કૂણો પ્રકાશ મળે આપણને. એટલે કોઈને પણ અનિંદ્રાનો રોગ હોય સૂર્યપ્રકાશમાં રાખો. યાદશક્તિ ઓછી હોય સૂર્યપ્રકાશ. શરીરમાં કાંઈ પણ બ્લડ કેન્સર જેવું પસીનો છૂટી જાય, પણ સુતરાવ કપડાં પહેરવાના, રેશમી નહીં, નાયલોન કપડાં નહીં, ખાદીના કપડાં પહેરવાના. બને ત્યાં સુધી કોટન કપડાં પહેરવાની આદત ડાલો. આ કોટન કપડાં છે, અહીં પટેલ ખાદી અમારી, એ બધા કપડાં મારા બનાવે, એકદમ ખાદી, મજા આવશે જીવવાની. રેશમી વસ્ત્રો પ્રસંગોપાત ઠીક છે, બાકી બને ત્યાં સુધી કોટન પહેરવાના આદિથી બનો. વધારે શરીરને સૂર્યપ્રકાશ મળે એવું કરજો. બધા જ રોગો શરીરમાંથી જતા રહે. શ્રદ્ધા સાથે બોલું છું, મેં પ્રયોગ કર્યો છે એટલે બોલું છું. અને આજે વર્તમાનમાં અનિંદ્રાનો રોગ લગભગ બધાને છે. નિંદર નથી આવતી, વિચાર વાયુ થઈ જાય છે, પાચન શક્તિ ઓછી છે. આ બધા જ રોગો સૂર્યપ્રકાશથી સારા થાય. તેથી સૂર્યપ્રકાશ એક દવા છે. ગાય માતાનું શુદ્ધ ઘી નાભીમાં રોજ રાત્રે 1 ટીપો 2 ટીપા નાખીને સૂવું એ મોટી દવા છે. શરીરના બધા જ પ્રકારના રોગો એ નાભી એટલે ડૂટી, એમાં ગાય માતાનું ઘી અથવા સરસવ જે પ્રમાણે તમારો વૈદ કરે, તમારી તાસીર કેવી છે એના ઉપર આધાર છે. કારણ કે આપણે માના પેટમાં હોય ત્યારે આપણે ખોરાક મુખથી નથી લેતા, આપણે નાભીથી લઈએ છીએ, જે શરીરનો આધાર છે, જે મધ્યમાં છે. પાચન શક્તિ પણ મજબૂત થશે. બધા જ રોગોનું નિવારણ છે, એ પણ દવા છે. જેમાં પછી ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવું એ મોટી દવા છે. વજ્રાસનમાં બેસી શકે તો અઘરું તો છે, પણ મોટું આરોગ્ય આપનાર છે. થોડી 10-15 મિનિટ કાઢી લેવાની. શરીરથી વધારે મૂલ્યવાન કઈ વસ્તુ હોઈ શકે છે? તેથી ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવું જોઈએ. એનાથી પાચન શક્તિ સક્રિય બને, આરોગ્ય મળે, એ પણ દવા છે. ચાવીને ખાવું, દે ધનાધન એમ નહીં. કેવી રીતે લોકો ખાય, કેવી રીતે ખાય, દયા આવે એમ ભોજન કરે. એકદમ શાંતિથી નિરાંતે ચાવી. અને જ્યારે ભોજન કરવો છે, ટીવી નહીં, મોબાઈલ નહીં, કાંઈ નહીં, બધું દૂર છોડી દેવાનું. શાંતિથી ભગવાનને ભોજન કરાવીએ છીએ એવી રીતે શાંતિથી ભોજન કરવાનું. અન્ન એ જીવન છે, અન્ન એ આહાર છે. અને ભોજન કરતા પહેલા માતા અન્નપૂર્ણાને ખૂબ પ્રણામ કરો. ભોજન કરતા પહેલા માતા અન્નપૂર્ણાને પ્રણામ કરતા ભગવાન ધન્વંતરીને ખૂબ યાદ કરવા. આરોગ્યના દેવતા છે ને, ઔષધિના દેવતા છે ભગવાન ધન્વંતરી. આપણે ધનતેરસ ઉજવીએ ને, દિવાળી પહેલાં ધનતેરસ આવે. ધન્વંતરી ભગવાનની પૂજા. વૈદો માટે એ દિવસ બહુ જ મંગલકારી હોય. જેટલા વૈદ હોય ને, દેશી દવા કરતા હોય, એના માટે ભગવાન ધન્વંતરી એ ધનતેરસ એમનું વિશેષ પૂજન કરે છે. તેથી ભગવાન વિષ્ણુનું રૂપ છે. સમુદ્ર મંથન કરતા સમયે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, અમૃત કલશ લઈને પ્રગટ થયા. જ્યારે ભોજન કરવા બેસો ત્યારે ભગવાન ધન્વંતરીને યાદ, ભલે મંત્ર ના આવડે, ઓમ શ્રી ધન્વંતરીને નમઃ પ્રણામ કરો, મંત્ર છે. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. વિષ્ણુ ભગવાનનું રૂપ છે. વાસુદેવાય ધન્વંતરયે અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોકપતये ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ.
તો ભગવાન ધન્વંતરને યાદ કરવા. અને ખાસ હૃદયપૂર્વકની પ્રાર્થના. મારા યુવાન દીકરા દીકરીઓને બહુ મારી દિલથી પ્રાર્થના, ફ્રીજનું ઠંડુ પાણી કોઈ દિવસ નહીં પીવાનું. ફ્રીજનું ઠંડુ પાણી હોજરી માટે ઝેર છે. હવે એટલું વિચારો, ફ્રીજનું ઠંડુ પાણી જો હોજરી માટે ઝેર હોય તો ઠંડા પીણા કેટલા ખતરનાક હોય. કોઈ દિવસ નહીં પીવાનું, ભૂલથી નહીં. સાદું પાણી પીવું. ધાતુમાં રાખેલું અથવા માટલામાં રાખેલું પાણી એ ઔષધિ છે. તેથી દિલથી એક પ્રાર્થના છે, જીવનશૈલી બદલાવો, ખાણીપીણી બદલાવો, તો તમે તમારા આરોગ્યથી ભરપૂર રહેશો. ભગવાનની પૂજા કરવી તો આરોગ્ય જોઈએ, જપ તપ સાધના કરવી તો આરોગ્ય જોઈએ. આરોગ્ય વગર આપણે ભિખારી છીએ. તેથી જેને જેને મહેમાનો આવી ગયા છે તેના માટે તો ખતરો, પણ જેને કોઈ મહેમાનને આમંત્રણ નથી આપ્યું એવા લોકો અત્યારથી ધ્યાન રાખે કે આવા એક પણ રોગ શરીરમાં પ્રવેશ ન કરે. હાઈ બીપી, લો બીપી, લોકો કેટલી કેટલી ટીકડીઓ ખાય છે. નહીં, પહેલેથી સાવધાન રહો. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી દિલથી હૃદયથી પ્રાર્થના છે, ભૂખ લાગે તો ભૂખ્યા રહેશો તો આરોગ્ય મળશે. ભૂખ લાગી જે તે ખાઈ ગયા તો આરોગ્ય ખતરામાં પડશે. તેથી સવારમાં કેવું ભોજન કરવું, બપોરે કેવું ભોજન કરવું, સાંજે કેવું ભોજન કરવું, તેની ખૂબ કાળજી રાખજો. આપણા પર જેમ એક સદગુરુ હોય છે એમ આપણા પરિવારમાં એક વૈદ હોવો જોઈએ, જેને રાજવૈદ કહેતા આપણે. ઋતુ બદલે આહાર બદલે, ઋતુ બદલે ભોજન બદલે. એવું ન હોય કે બધી વસ્તુ બધી જ ઋતુમાં ખવાય, એવું ન હોય. અડદી અત્યારે ખવાય ઠંડીમાં, ઉનાળામાં ન ખવાય, ચોમાસામાં ન ખવાય, ચોમાસામાં પાચન શક્તિ મંદ પડે. એટલે ઋતુમાં ભોજન હોય છે. હું આયુર્વેદિક કથા નથી કરતો, પણ શિવ મહાપુરાણમાં બધું જ કહ્યું છે શું ખાવું, કયા સમયે ખાવું. દક્ષપુત્રી સતીએ જ્યારે વ્રત કર્યા, 12 મહિનાનું વ્રત કર્યું, ત્યારે 12 મહિનાના વ્રતમાં કયા મહિનામાં કેવો આહાર લીધો તેનું વર્ણન છે. એ આયુર્વેદિક પરંપરા છે. 12 મહિનામાં કયા મહિનામાં કેવો આહાર લે. પાછું એમાં એવું પાછું કે કયા પ્રાંતમાં તમે રહો છો એના પર આધાર છે. આપણે ગરમીવાળા દેશમાં રહીએ છીએ કે આપણે ઠંડા દેશમાં રહીએ, હિમાલય પહાડમાં રહેતા માણસોનો આહાર અલગ હોય. આપણે ગરમ પ્રાંતમાં રહીએ એટલે આપણો આહાર થોડો અલગ હોય. દક્ષિણ ભારતમાં રહેતા માણસોનો આહાર અલગ હોય. તેથી પ્રાંત પ્રમાણે આહારનું સંશોધન થયેલું છે. તો થોડું ધ્યાન રાખજો, તંદુરસ્ત રહેજો, એવી હૃદયની ખૂબ ખૂબ પ્રાર્થના છે. આરોગ્ય નથી તો આપણી પાસે કાંઈ નથી. તેથી આરોગ્યથી ભરપૂર રહો એવી વિનંતી આપ સૌને. ભરપૂર આરોગ્ય રહે, 16 કળાએ 24 કલાક આપણો ચહેરો ખીલેલો હોય, જેમ પૂનમનો ચાંદ ખીલેલો હોય એમ આપણો ચહેરો ખીલેલો હોય. ક્યારે રહે? આપણું આરોગ્ય હોય ત્યારે રહે. હવે ભગવાન વિષ્ણુજી ત્રીજી વાત કહે છે. એ ત્રીજી વાત કેવી છે? આરોગ્યને આપનારી છે.